નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એક નજર કરીએ આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. રામ મંદિર દર્શન માટે આજે ખુલ્લું મૂકવામાં આવશે. કરોડો હિન્દુઓની આતુરતાનો 500 વર્ષથી વધુ વર્ષ બાદનો અંત આવશે. તો અહીંયા હરિદર્શન કી પ્યાસી અયોધ્યા રામમય બની જશે. સરયુ નદીના કિનારે રંગારંગ કાર્યક્રમ, ઇકો ફ્રેન્ડલી આતશબાજી કરવામાં આવશે. તો 200 કલાકારો વિવિધ રાજ્યોનું સાંસ્કૃતિક પરફોર્મન્સ કરશે. તો વડોદરાની વાત કરીએ, આખું છાણી ગામ રોશનીથી ઝગમગ્યું. આજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. હોળી દુર્ઘટનામાં બચી ગયેલા બાળકોએ પોલીસને કહ્યું, ઓપરેટર થોડે દૂર ગયા પછી ટર્ન લીધો અને બોટમાં પાણી ભરાવાનું શરૂ થયું. તો છઠ્ઠા ધોરણના બાળકની હિંમત અને સૂઝબૂઝથી 3 બચ્યા. મેડમ ડૂબી રહ્યા છે તે જોઈને તેને પોતાનું જેકેટ તેમના તરફ ફેંક્યું હતું. એક જે બાળક છે તેના દ્વારા આ ખૂબ જ સારી જે કામગીરી છે તે કરવામાં આવી કે મેડમ ડૂબી રહ્યા હતા અને આ દરમિયાન તે જોઈને તેને જેકેટ તેમના તરફ ફેંક્યું. અને 12 વર્ષનો અરમાન કહે છે કે બોટના કોર્નર પર તે બેઠો હતો અને બોટ ચાલકે પૂર ઝડપે વળાંક લેતાની સાથે જ બોટ પલટી ગઈ હતી. આંખે દેખી જે કહાની હતી તેના દ્વારા જણાવવામાં આવી છે. તો મિઝોરમમાં પ્રવેશેલા મ્યાનમારના 276 સૈનિકોને પરત મોકલવામાં આવશે. બિલ્કિસ બાનુ કેસના આરોપીઓને જેલમાં હાજર થવાના અંતિમ દિવસે ગોધરા સબ જેલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તો બોયફ્રેન્ડની સાથે માણેલી અંગત પળોનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવી. વડોદરામાં આજે કિસ્સો છે તે સામે આવ્યો છે. લોક ભાગીદારી યોજનામાં પધરાવી દીધેલા હરણી મોટા તળાવનું સંચાલન સુપરવિઝન કોના હસ્તક, તેને લઈને વધુ વિવાદ સર્જાયો છે. તો 23,000 પડાવી વધુ પૈસા માટે બ્લેકમેલિંગ કરતા અંતિમ પગલું. હની ટ્રેપમાં ન્યૂડ કોલમાં ફસાયેલા ધોરણ 10ના વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. તો કુછ દિન તો ગુજારો ગુજરાત મેં પ્રચાર કાર્ય ધોંચમાં પડ્યું. અમિતાભે ના પાડ્યા પછી ગુજરાત ટુરિઝમને એમ્બેસેડર ચડતા નથી. જૂની રંગભૂમિમાં રામ રાજ્ય લવકુશ નાટક લોક હૃદયમાં ખાસ હતા. મ્યુચ્યુઅલ ફંડના વધતા વર્ચસ્વની સાથે રોકાણકારોનો વિશ્વાસ જળવાય તે જરૂરી બન્યું છે. તો સેમી કન્ડક્ટર્સના એકમોથી યુવાનોને રોજગારીની નવી તક મળશે. બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને મહત્વના કેટલાક મુદ્દા શીખવાડી જાય છે. ભગવાન રામના બિઝનેસ સૂત્રો ધૈર્ય, હિંમત અને વહીવટી કુનેહ જોવા મળે. વૈશ્વિક મંદીની અસર દેશમાં એફડીઆઈ પર બજેટમાં પ્રોત્સાહક પગલાંની અપેક્ષા જોવા મળી. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો ટેસ્ટ શ્રેણી અગાઉ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરોની માઇન્ડ ગેમ શરૂ કરવામાં આવી. ઇંગ્લેન્ડ સ્લેજિંગમાં પાછી પાની ન કરે, કોહલીને કહેવું જોઈએ કે તમે તો ચોકર્સ છો, પાનેસર દ્વારા આ કહેવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયન ઓપન યોકોવિચે મેનારિનોને 6-0, 6-0 અને 6-3થી હરાવ્યું છે. તો યોકોવિચ 58મી વખત ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરના રેકોર્ડની બરોબરી કરી. પ્લેયર ઓફ ધી ચિરાગ જાનીને મેચમાં કુલ 9 વિકેટ. પુજારાના 20,000 રન. તો સૌરાષ્ટ્રનો સિઝનનો પહેલો આઉટરાઇટ વિજય. તો વહેલી પરોઢે હજારો સ્પર્ધકોની દોડ. મેરેથોનમાં ઇથિયોપિયાના દોડવીરોએ બાજી મારી. તાતા મુંબઈ મેરેથોનમાં પુરુષોમાં હેલ લેમી અને મહિલાઓમાં વિરાસ મેન્સેવી વિજેતા બન્યા. હાઈકોર્ટ સુપ્રીમમાં એક સરખી જામીન અરજીથી સત્ય બહાર આવ્યું. જામીન માટે અરજદારો સત્ય છુપાવી રહ્યા છે, કોર્ટો સતર્ક રહે, સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું. તો બજાઓ ઢોલ સ્વાગત મેં મેરે ઘર રામ આયે હૈ. આજે ઐતિહાસિક પળના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છે. અયોધ્યામાં ભગવાન રામલલ્લા આજે વિરાજમાન થશે ને તેને જ લઈને તમામ લોકોમાં એક જ નામ જોવા મળ્યું છે, શ્રીરામ. તો દેશ વિદેશથી શ્રીરામ માટે આવી અનોખી ભેટો. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન મોદીની રામની સાથે જોડાયેલા મંદિરોની યાત્રા. ઇઝરાયલના 500થી વધુ સૈનિકો માર્યા ગયા. ઇઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધમાં 25,000 નાગરિકોનો ભોગ લેવામાં આવ્યો. તો આગામી સપ્તાહમાં કાશ્મીર ખીણમાં બરફ અને વરસાદની આગાહી. કાશ્મીરમાં કાતિલ ઠંડી યથાવત. તો શ્રીનગરમાં -4.8 ડિગ્રી જોવા મળી. તો આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ઘડી. બપોરે 12:30 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે. તો વડોદરા જય શ્રી રામના નારાથી આજે ગુંજી ઉઠશે. શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું. તો ઘરે ઘરે રંગોળી સજાવાઈ.
તો અનેક સ્થળોએ રામજી કી સવારી નીકળી અને આજે રામયાગ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. શ્રી રામ આજે બપોરે 12:29 અને 8 થી 12:30-32 દરમિયાન 84 સેકન્ડમાં જ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા. ભારતના પ્રાણની આજે પ્રતિષ્ઠા કરવામાં આવશે. તો ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડ ધ્વજ આ મંત્રોચ્ચારથી પરોઢે જાગશે રામલલ્લા. પ્રાણ પ્રતિષ્ઠા વિશે આ બધું જે તમારા માટે જાણવું જરૂરી છે તેને લઈને જ આજે મંત્રોચ્ચારથી આજે રામલલ્લાને પરોઢે જગાડવામાં આવશે. પૃથ્વીના દેવલોકમાં રામલલ્લાનો ભવ્ય અવતાર, સંગીતના 50 વાદ્યોની મધુર લહેરની વચ્ચે શ્રી રામ બિરાજમાન થશે. રામધૂનમાં દેશ આજે બીજી દિવાળી જોવા મળશે. કોવિડ બાદ વાહનોમાંથી કમાણી 110% વધી તો નવા વર્ષના 20 દિવસમાં 266 કરોડની કમાણી જોવા મળી. 4 વર્ષમાં 14 લાખ કાર સહિત 57.68 લાખ વાહનો વેચાયા તો સરકારને ₹14,000 કરોડની આવક પણ જોવા મળી. એક દેશ એક ચૂંટણી. કોવિન પેનલને 21,000 સૂચન મળ્યા તો 81%નું સમર્થન કરવામાં આવ્યું. શહેરના 550 યુવકોએ અયોધ્યા નગરી અને રામ મંદિરને દેશ વિદેશથી મંગાવાયેલા 35,000 કિલો ફૂલથી શણગાર કરવામાં આવ્યો. અયોધ્યાને શણગારવાનું વડોદરાને સૌભાગ્ય મળ્યું છે, જેમાં 2400 કિલો ફૂલ મોકલવામાં આવ્યા. તો હેલિકોપ્ટરમાંથી રામ મંદિર પર પુષ્પવર્ષા આજે કરવામાં આવશે. પીજી મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત. હવે પીજી મેડિકલ વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્ટાઇપન્ડ 20 દિવસની પેઇડ લીવ મળશે. ધોરણ 12 અને 10ની માર્ચ મહિનામાં શરૂ થતી બોર્ડ પરીક્ષાને લઈ અને ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સૂચના જારી કરવામાં આવી છે. પરીક્ષા પહેલા અને પછી 15 મિનિટ વિડીયો રેકોર્ડ કરવો પડશે. ગાંધીનગરમાં દસ્તાવેજની નોંધણી માટે લોકોએ એડવાન્સમાં ટોકન મેળવ્યા. આજે મિલકતોના દસ્તાવેજ માટે ભારે ઘસારો તો મોડી રાત સુધી કચેરીઓ ચાલુ રહેશે. પંચશીલ મેદાનમાં 501 કુંડી વિષ્ણુ યાગ તો માંજલપુરમાં 1555 ભગવદ્ ગીતાનું વિતરણ કરાશે. વડોદરામાં કાશી વિશ્વનાથ સહિતના મંદિરોમાં અખંડ રામધૂન આજે કરવામાં આવશે. જય શક્તિ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રારંભ થયો. ખોડિયારનગરમાં 501 કળશની સાથે મહિલાઓ યાત્રામાં જોડાઈ. અવધમાં આજે દિવાળી. ગુજરાતભરમાં રામ ભક્તોએ આ ઐતિહાસિક અવસરને ઉત્સાહભેર વધાવ્યો. તો અયોધ્યા રામ મંદિર નિર્માણને લઈ નાયકા ખાતે આયોજિત સામાજિક પ્રસંગ રામમય બન્યો. નાડોદર રાજપૂત સમાજના 42મા સમૂહ લગ્નમાં જાનૈયા અને માંડવ્યા પ્રભુ શ્રી રામના રંગે રંગાયા. તો બ્લેકમેલરને શોધી કાઢવા માટે પરિણીતાએ સાયબર ક્રાઇમ પોલીસ વિભાગમાં માંગ કરી. પ્રેમી સાથેની અંગત પળનો જે વિડીયો છે મહિલાને મોકલી અને પતિને મોકલવાની અજાણ્યાની ધમકી આપવામાં આવી છે. સ્ટોક એક્સચેન્જમાં આજે રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવની આજે રજા છે. તો આ ચોપાઈ જપી સિદ્ધિ મેળવો, સાધક નામ જપહી લઈ લાય હોહી સિદ્ધિ અનિમાદિક પાય. આજે ચોપાઈનું આપવામાં આવ્યું છે, તેના દ્વારા રીતિ સિદ્ધિ મેળવી શકાય છે. તો રોકાણોના નિર્ણય માટે ગાણિતિક મોડલ્સ અને અલ્ગોરિધમ્સ પર આધાર રાખતી કન્વોન્ટેટિવ વ્યૂહરચના. ખેડૂતોને ટેકનોલોજી ઇનોવેશન દ્વારા સશક્ત બનાવવાની યોજના કરવામાં આવી છે. ખેતી દ્વારા ઉજ્જવળ ભાવિની પહેલ કરવામાં આવી છે. મધ્યસ્થ બેંકોએ વ્યાજ વૃદ્ધિ ઉપર વિરામ લીધો, જેથી રોકાણકારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ્સને વેગ મળ્યો છે. ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવે. વર્ષ 2024માં મજબૂત આર્થિક વૃદ્ધિની અપેક્ષા જોવા મળી. રણજી ટ્રોફી સૌરાષ્ટ્રનો 238 રને વિજય. ચિરાગે 5 વિકેટ ઝડપી પ્લેયર ઓફ ધ મેચ બન્યો. ફર્સ્ટ ક્લાસમાં ચેતેશ્વર પૂજારાના 20,000 રન અને આ સિદ્ધિ મેળવનારો માત્ર ચોથો ભારતીય ખેલાડી બન્યો. 50થી વધુ ભંડારા રામનવમી સુધી ચાલશે. દેશભરની વાનગીઓ પીરસવામાં આવશે. અયોધ્યામાં કોઈ પણ ભૂખ્યું ન જાય તે માટે 500થી વધુ ભંડારા. દરરોજ 2 લાખથી વધુ ભક્તોને ભોજન મળશે. અયોધ્યા સહિત સમગ્ર દેશ ભક્તિમાં તરબોળ. શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન. દિવાળી જેવો માહોલ દેશમાં ભક્તિભાવ સાથે આજે ઉજવણી કરવામાં આવશે. શહેરના પાણીગેટ સલાટવાડા માંજલપુરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડ્યું. દીવાની ઝાડથી જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ.
લશ્કરો આગ ઓલવતા હતા ત્યાં જ બીજો બોટલ ફાટ્યો. તો શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વડોદરામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ટાણે જ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ખડકલો. સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને એસઆરપી પણ તૈનાત રહેશે. પાલિકાના સુપરવિઝનના અભાવે લીક ઝોનની દુર્ઘટના બની વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની હેડલાઇન્સ. સનાતન ધર્મ માટે અભૂતપૂર્વ મંગલ ઘડી. શાસ્ત્રોક્ત પ્રાણ પ્રતિષ્ઠાની સાથે આજે અયોધ્યામાં શ્રી રામલલ્લાનું પ્રાગટ્ય. શ્રદ્ધાળુઓ ભાવ વિભોર બનશે. કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ પર હુમલો. કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો. આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો કરવામાં આવ્યો. હરણી મોટના તળાવમાં સર્જાયેલ હોળીકાંડમાં 14 નિર્દોષોનો ભોગ લેવાના બનાવમાં કોર્પોરેશન મારફતે લેક ઝોનની ઓફિસનું સીલ ખોલવામાં આવ્યું. તો લેક ઝોનની ઓફિસમાંથી દસ્તાવેજોના 8 પોટલા જપ્ત કરવામાં આવ્યા છે. બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે મફત કાનૂની સલાહ કેન્દ્ર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. દરખાસ્ત મંજૂર થઈ તે સમયના મેયર ભરત ડાંગર, દરખાસ્ત કરનાર નિલેશ રાઠોડ અને અનુમોદન આપનાર સતીશ પટેલ હોળીકાંડ વિશે શું બોલ્યા, લેક ઝોનની દરખાસ્ત લાવનારા નેતા શું કહે છે, તેને લઈને 12મી સપ્ટેમ્બર 2016ના રોજ મળેલી સભામાં હરણી લેક ઝોનની દરખાસ્ત આવી હતી. જણાવ્યું હતું કે અમે દરખાસ્ત લાવીએ, અમલ તો અધિકારીઓએ કરાવવો પડે. પાણીગેટ રાણાવાસના મકાનમાં ગેસનો સિલિન્ડર ધડાકાભેર ફાટતા ફફડાટ જોવા મળ્યો. આજે રામ દિવાળી, ઘરે ઘરે રામ જ્યોતિ દીવડા ઝળહળી ઉઠશે. તો અયોધ્યામાં રામલલ્લાનો આજે ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવ રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળશે. ગુજરાત પર વરસાદ કાળ બનીને ત્રાટકશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. ખોડલધામના કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી હાજર રહેશે. મેડ ઇન ઇન્ડિયાની જેમ વેડિંગ ઇન ઇન્ડિયા સૂત્ર આપ્યું છે. વિદેશના બદલે દેશમાં જ લગ્ન પ્રસંગ ઉજવો, દેશમાં જ ટૂર કરો, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું. અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી લઈ અને પોલીસ એલર્ટ થઈ છે. જૂનાગઢ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું. વિશ્વની 3જા નંબરની જોડી સામે બીજા નંબરની સાત્વિક ચિરાગની જોડી હારી. ઇન્ડિયા ઓપનમાં કાંગસીઓની જોડી ચેમ્પિયન. તો કેએસ ભરતે ઇંગ્લેન્ડ લાયસન્સ વિરુદ્ધ 116 રનની શાનદાર ઇનિંગ શ્રીરામને સમર્પિત કરી. નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 12 હપ્તાઓમાં પૈસા જમા કરી શકશો. ટેક્સની છૂટની સાથે પીપીએફમાં રોકાણ કરવાના પણ ઘણા ફાયદા જોવા મળશે. સિનેમાઘરોમાં પણ રામલલ્લાની એન્ટ્રી થઈ ગઈ છે. મોટા પડદા ઉપર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દ્રશ્યો જોવા માટે ટિકિટનો દર ₹100 રાખવામાં આવ્યો છે. રશ્મિકા મંદાના બાદ નોરા ફતેહી ડીપફેકનો શિકાર બની. ડીપફેકના કિસ્સાઓ સામે આવતા હોય છે. રશ્મિકા મંદાનાનું સામે આવ્યું હતું ત્યારે હવે ફરી એક વખત નોરા ફતેહી ડીપફેકનો શિકાર બની છે. ગાયના છાણમાંથી મેળવેલા બાયોગેસનો ઉપયોગ વિશ્વભરમાં ઈંધણ માટે થઈ રહ્યો છે. તો જાપાને ગાયના છાણમાંથી બનેલા ઈંધણથી રોકેટ ઉડાવ્યું. શહેરના રાજમાર્ગો ઉપર તોરણો લગાવાયા. ઐતિહાસિક ઇમારતોને દુલ્હનની જેમ શણગાર. તો ઠેર ઠેર ભગવો લહેરાયો. સંસ્કારી નગરી પ્રભુ શ્રી રામની ભક્તિમાં તરબોળ જોવા મળશે. તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની હેડલાઇન્સ. ભાવુક છું, આનંદિત છું, સંતૃપ્ત છું, નિઃશબ્દ છું. હું બસ રામમય છું. મારા રામ આવી રહ્યા છે. આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. તો ઉત્સાહ, ઉલ્લાસ અને ઉન્માદની ચરમસીમા આજે જોવા મળશે. ઉડીને આંખે વળગે એવી ક્ષતિઓ, જેટી તકલાદી લાઈફ સેવિંગ સાધનોનું નામો નિશાન નહીં. કોટિયા પ્રોજેક્ટના સ્ટોકમાંથી લાઈફ જેકેટના નમૂના લીધા. તો ભોગ બનનારા બાળકો પાસેથી લીધેલા જેકેટને પરીક્ષણ માટે એફએસએલ માટે મોકલવામાં આવ્યા. ભગવાન શ્રી રામ અને રામાયણની લોકપ્રિયતાનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. ફ્યુચરિસ્ટિક સેલના હેડ ધીરેન તળપદા નિવૃત્તિના મૂળમાં. તો લેક ઝોનમાં એડિશનલ સિટી એન્જિનિયર તળપદાની કોઈ જવાબદારી જ નથી. પ્રશ્નાર્થ ઊભો થયો છે. ચંદ્રખુરીમાં કૌશલ્યા મંદિરમાં રામ ભગવાનની 50 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત છે. તો છત્તીસગઢના શિરપુર અને ચંદ્રખુરી ભગવાન રામનું મોસાળ.
ક્ષણિક સુખમાં ફસાયેલો માનવી મોક્ષ માર્ગમાં અટકી ગયા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. મોબાઈલ એપ્લિકેશનથી લાઈવ જુગારનો રાજ્યમાં પ્રથમ કિસ્સો, 8ની ધરપકડ કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સિલજ ગામમાં કાર્યક્રમ માણશે, તો રાજ્યના મંત્રીઓ પોતપોતાના વિસ્તારમાં રહી પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ જે છે તે જોશે. રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક સ્ટોકના બમ્પર પરિણામોની અપેક્ષા. હોળી દુર્ઘટનાના કારણે મહોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી થશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. સ્પોર્ટ્સમાં વાત કરીએ, ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચતા જ નોવાક જોકોવિચનો વધુ એક રેકોર્ડ. 58 ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઇનલ. જોકોવિચે રોજર ફેડરરના વિશ્વ વિક્રમની બરાબરી કરી. તો વાત કરીએ ઇન્ડિયા ઓપન, સાત્વિક ચિરાગની જોડી ફાઇનલમાં હારી છે. અશ્વિન ઇંગ્લેન્ડની સામે ઇતિહાસ રચી કુંબલે ચંદ્રશેખરને પાછળ રાખી શકે છે. પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વે ગુંજશે પખવાજ, વાંસળી અને ઢોલકનો નાદ. સ્વામી રામભદ્રાચાર્યના પુરાવાથી એસસીના જજ પણ ચકિત થયા હતા. લંડનની શેરીઓ પણ રામમય જોવા મળશે. 325થી વધારે કાર રેલીમાં જોડાઈ, તો અમેરિકામાં પણ કાર અને બાઇક રેલી યોજવામાં આવી. અયોધ્યામાં રામલલ્લાનો ઔષધીય જળ ભરેલા 114 કળશથી અભિષેક કરવામાં આવ્યો. તો વડોદરા શહેર રામમય બન્યું છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વે જ વડોદરા શહેર રામમય બન્યું છે. સિયા રામમય સબ જગ જાની કરહુ, પ્રણામ ચોરી જુગ પાની. શહેરના મંદિરો શણગારવામાં આવ્યા, તો અયોધ્યા જેવો માહોલ જોવા મળ્યો. હરણી ભીડભંજન મંદિરે દર્શન, ચાંદીના 3 મુકુટના પૂજન બાદ કાલાઘોડા રામજી મંદિરે અર્પણ કરવામાં આવ્યા. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.